વાલા વિદ્યાર્થી મિત્રો, હમણાં એક પ્રસંગ, જો કે એક ખરાબ પ્રસંગ છે, જે મારા ધ્યાનમાં આવ્યો કે જેમાં એક બાળકે આપઘાત કરી લીધો. બીજો એક પ્રસંગ ધ્યાનમાં આવ્યો કે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને બીભત્સ સંદેશો મોકલે છે. તો એક વખત હું શાંતિથી બેઠો હતો ત્યારે મને થયું કે હું જ્યારે એક વિદ્યાર્થી હતો ત્યારે ધોરણ 4માં એક પાઠ હતો જેનું ટાઇટલ હતું ડાહ્યા 3 વાંદરા. અત્યારે ગિફ્ટ શોપમાં તમને 3 વાંદરાની જોડી મળે છે. મારું મન એ તરફ જતું રહ્યું કે આજથી વર્ષોના વર્ષો પહેલા આ બાબત જે સમાજમાં બહુ ઓછી વિકૃતિ હતી, ત્યારે ગાંધીજી દ્વારા આ સૂચન આપવામાં આવેલું હતું. એક વાંદરો એવો છે કે જેના 2 હાથ 2 કાન પર છે. એ સંદેશો આપે છે કે ખરાબ સાંભળવું ના જોઈએ. ખરાબ સાંભળવાની ખરાબ અસર આપણું મન અને બુદ્ધિ ખરાબ થાય છે. બીજા 2 હાથ વાંદરાના 2 પોતાની આંખ પર હતા. એ આપણને શીખવાડે છે કે ખરાબ જોવું નહીં. ખરાબ જોવાથી એ ખરાબ ચિત્રો આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં સ્થાપિત થાય છે અને એ આંતરમનમાં ગયેલા ચિત્રો, ખરાબ જોયેલું એ આપણા મનમાં ભટકે છે અને આપણને વૃત્તિ તરફ ખેંચી જાય છે. ત્રીજો વાંદરો એના 2 હાથ મોઢા પર હતા. હવે પેલામાં તો 2 કાન હતા, 2 આંખ હતી. અહીંયા તો એક મોઢું પણ 2 હાથ એના ઉપર. મિત્રો, ત્યાં આગળ જોવાનું છે કે 1 હાથ વાંદરાએ મૂક્યો હોત તો પણ ચાલત, પણ ગાંધીજીએ ત્યાં પણ 2 હાથ મુકાવડાવ્યા. એનો હેતુ છે કે ખરાબ બોલવું નહીં. આપણી વાણી એ ખરાબ ના હોવી જોઈએ. આપણે જોઈએ છે કે ઘણા ઝઘડા માત્ર બોલવા માત્રથી થાય છે. આપણું મહાભારત અને રામાયણ પણ તમે જુઓ તો એમાં બોલવાની ક્ષમતામાં થોડોક અભાવ આવ્યો, જેમાંથી એ સર્જાયા. અને એવું કહેવાય છે કે વાણી એ વ્યક્તિનો અરીસો છે. તમને એમ થાય ચલો આ 1 હાથ થયો કે ખરાબ બોલવું ના જોઈએ, તો બીજો હાથ શા માટે મૂક્યો? તો એનો હેતુ હું નવો કરું છું કે ખરાબ ખાવું ના જોઈએ. જે વસ્તુ આપણા ઈષ્ટ દેવને આપણે ધરાવી ના શકીએ પ્રસાદ તરીકે, આવી વસ્તુ આપણા મોઢા દ્વારા આપણા પેટમાં ના જવી જોઈએ. તો ડાહ્યા 3 વાંદરા જે 3જા અથવા 4થા ધોરણમાં પુસ્તકમાં ગુજરાતી ભાષામાં આવું જ જાણ્યું હતું, આજે મને એમ લાગે છે કે આ વાત વર્ષો પછી આજે એના કરતા 1 વર્ષ પછી, બીજા વર્ષે પછી ત્રીજા વર્ષે વધારે ને વધારે એક્યુરેટ બનતી જાય છે. આ મોબાઈલનો જમાનો છે, ટીવીનો જમાનો છે. આપણે ઈચ્છતા હતા નથી ઈચ્છતા છતાં આપણે ટીવી જોઈએ છે, કારણ કે આપણે ટીવીને મનોરંજનનું સાધન માનીએ છીએ. આપણને એમ લાગે છે એમાંથી મનોરંજન મળે છે, એમાંથી આનંદ મળે છે. પણ મારી ભાષામાં તમને હું કહું કે આપણે એ ટીવીના માધ્યમ દ્વારા, એ મોબાઈલના માધ્યમ દ્વારા આપણે ખરાબ સાંભળીએ છીએ, ખરાબ જોઈએ છીએ, ખરાબ બોલવાની ટેવ અને ખરાબ ખાવાની ટેવ એમાંથી આપણે પાડીએ છીએ અને એ આપણે બહુ રસપૂર્વક જોઈએ છીએ. અને જે પૂર્ણ એકાગ્રતાથી જોઈએ છે એની ધારણા આપણા મન પર, આપણી બુદ્ધિ પર બહુ તીવ્ર પડે છે, જેના પરિણામો આજે સમાજમાં, ન્યૂઝપેપરમાં જે બનતી ઘટનાઓમાં તમે જોઈ શકો છો. તો આ ડાહ્યા 3 વાંદરાની 3 વાત થઈ. એનાથી એક 4થી વાત કહું કે જેમાં હું તમને એવું કહું કે એક વખત તમારા માથા પર, કાન પર અને હાથ પર આ મારી જે મુદ્રા છે એ મૂકીને વિચારજો તો આમાં આપણા 4 વસ્તુ છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર.
આ જે મુદ્રા મારી છે એ ચાર આપણા મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકાર છે. આ ત્રણ આંખ, કાન અને મોંના માર્ગે જે ખરાબીઓ જાય છે. અન્ન એવો ઓડકાર એવો પણ કહ્યો છે, અન્ન એવું મન એવું પણ કહ્યું છે. આપણે જો આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને પણ પવિત્ર રાખવા હશે તો આ ત્રણ દ્વાર દ્વારા જે અંદર પેટમાં અથવા શરીરમાં જાય છે એને પણ આપણે સુધારવું પડશે. આની ખરાબ અસરો શું છે? આ ત્રણ આપણે થવા દઈએ, ત્રણેય દ્વારને બેફામ ખુલ્લા મૂકી દઈએ તો ખરાબ અસરો શું છે? મન અશાંત થઈ જાય છે. આવા વ્યક્તિઓ શાંતિથી બેસી નથી શકતા. બુદ્ધિ એની ખરાબ થઈ જાય છે. ખોટા માર્ગે બુદ્ધિ સક્રિય બની જાય છે અને વધારે સક્રિય બની જાય છે, જેમાં બાળકો ગુનાખોરી તરફ જાય છે. અનિષ્ટ કૃત્યો કરવાના એમને સહજ લાગે છે કે આવું તો સમાજમાં અત્યારે કરવું જોઈએ. ખરાબ ખાનપાનને એ લોકો ફેશન સમજવા માંડે છે. ખોટા વ્યસન પર જઈ અને પોતાના જીવનને બરબાદ કરી નાખે છે. વ્યભિચાર વૃત્તિ બહુ જ વધે છે. એ કદાચ વ્યભિચાર કરી નથી શકતો, પણ વ્યભિચારી મન, વ્યભિચારી દ્રષ્ટિ, વ્યભિચારી ભાષા બની જાય છે. અસામાજિક કૃત્યો કરવા જોઈએ એવું એને સહજ લાગવા માંડે છે. અને જે મુખ્ય પ્રવૃત્તિ વિદ્યાર્થી તરીકે એની છે કે અભ્યાસ કરવાનો, અભ્યાસમાં મન લગાડવાનું, અભ્યાસમાં ચિત્ત દઈને ભણવાનું, અભ્યાસથી ઉત્કર્ષ કરવાનો, એ બાજુ પર રહી જાય છે ને હાથમાં મોબાઈલ અને ઘરમાં ટીવી અને ખોટી વાતચીતો મિત્રોની, આમાંથી જીવન બરબાદ થાય છે. તો મારી તમને ખાસ વિનંતી છે મિત્રો કે આનાથી અવશ્ય બચતા રહો, અવશ્ય